નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 જલારામનગર વિસ્તારમાં રહેતા નગરજનોનો જાહેર રસ્તો મગર ખાઈ ગયા છે. હાલમાં જે રસ્તો છે તે રહેમ રાહે આપવામાં આવ્યો છે. ટૂંક સમય પહેલા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત બાદ જાહેર રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમારા વિસ્તારનો રોડ મોટો મગર ખાઈ ગયા છે. વર્ષોની અનેક વખત લેખિતમાં મૌખિકમાં રજૂઆત છતાં પીવાનું પાણી નથી મળી રહ્યું. સાથે જ 25 વર્ષથી વિસ્તારમાં કોટાના પથ્થર બદલવામાં આવ્યા નથી. વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, છતાં સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી નથી. વિસ્તારમાં અનેક આંગણવાડી આવેલ છે, પરંતુ ભાડાના મકાનમાં ચાલે છે. બાળકોને પૂરતી સુવિધા નહીં મળી રહી, ત્યારે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર દ્વારા દત્તક લેવામાં આવેલ વિસ્તારમાં પૂરની સ્થિતિ કોરોનાના સમય દરમિયાન જોવા સુદ્ધા નથી આવ્યા. ગંદકીમાં ઢગલે ઢગલા જોવા મળે છે. આવા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ બાદ સ્માર્ટ ચિત્રો, સ્માર્ટ વીજ મીટરો ગેરમાર્ગે દોડીને આવી રહ્યા છે. સ્થાનિક રહીશોનો કોર્પોરેટર અને ધારાસભ્યને પણ નહીં ઓળખતા તેવી સ્થિતિના કારણે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તમામ રહીશોને બેનરો લગાડીને વિરોધ નોંધાવ્યો હતો. લાચાર નાગરિકોની વેદના સાંભળવાનો સમય નથી, ત્યારે હવે નાગરિકોનું કહેવું છે કે રસ્તો નથી તો વોટ નથી, પીવાનું પાણી નથી તો પ્રવેશ નહીં. આવા અનેક સૂત્રો સાથે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 3 ની અંદર જલારામનગર વિસ્તાર આવેલો છે, સહયોગનગર છે, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક, આવા તમામ વિસ્તારો અહીંયા આગળ ઓછામાં ઓછા 15,000 જેટલા વોર્ડ છે. પરંતુ ખાસ કરીને જલારામનગર જે એક કોર્પોરેટરે, પૂર્વ કોર્પોરેટરે દત્તક લીધો હતો. દત્તક લીધા બાદ આજ દિન સુધીમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. અહીંના સ્થાનિકો કોર્પોરેટર, ધારાસભ્યને ઓળખતા નથી. આજે તમે જોશો કે જે અમારો રસ્તો છે, આ રસ્તો ભલામણ હેઠળ છે. કલેક્ટરે જ્યારે લેટર આપ્યો ત્યારબાદ આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. એટલે કહેવાનો મતલબ કે અમારી પાસે રસ્તો નથી. બીજી બાબત છે કે અમારી પાસે સ્ટ્રીટ લાઇટ થાંભલા તો છે, પણ લાઇટો ક્યાંક ને ક્યાંક મગરો ખાઈ જાય. જે રીતે રસ્તો મગર ખાઈ ગયા, એ રીતે લાઇટો પણ મગરો ખાઈ ગયા. હવે જે 25 વર્ષની જે પથ્થર છે કોટાના, એ પથ્થર હજુ જે છે તે પરિસ્થિતિમાં. એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. પીવાનું પાણી જે આજ દિન સુધીમાં અમારા વિસ્તારમાં મોટરો દ્વારા પાણી ખેંચવામાં આવે છે, પાણી આવતું જ નથી. તો માણસ પાણી વગર તો જીવે ક્યાંથી? જળ એ જીવન છે. એટલે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે, ત્યારે આ વરસાદી દેડકાઓ જે ગલીઓ ગલીઓમાં વોટની ભીખ માંગવા માટે આવશે છે. પરંતુ ખાસ કરીને હવે મહિલાઓએ અને પુરુષોએ, તમામ યુવાનોએ હવે એક મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે ખાસ કરીને અમારા વિસ્તારમાં જે પણ વરસાદી દેડકાઓ આવશે તો ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરી અને આક્રોશ ઠાલવવામાં આવશે. એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે અમે એક તરફી મતદાન કરીશું, જે અમારા વિસ્તારમાં વિકાસ કરી શકે. કારણ કે અમે ખોબે ખોબે વોટ આપ્યા છે, સાથે સાથે તમામ રીતના ટેક્સ વેરા ભરીએ છીએ, છતાં પણ જે અમને સુવિધાઓ, સવલતો મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી. એટલે ખાસ કરીને આવનારા દિવસોમાં ઇલેક્શન સમયે અમે અમારા વિસ્તારના તમામ નાગરિકો, નગરજનો હવે એક મન બનાવી બેઠા છે અને આવનારા દિવસોમાં આક્રોશ સાથે એક તરફી મતદાન કરીશું. મેરેંગો એશિયા હોસ્પિટલ્સ એ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો. પશ્ચિમ ભારતમાં ઉપસ્થિત મજબૂત કરી વડોદરામાં મેંગો એશિયા હોસ્પિટલે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ કરીને પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરી છે. સુરત અને વડોદરા સ્થિત 2 NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ્સની કુલ ક્ષમતા 400 બેડની છે. આ અધિગ્રહણથી ગુજરાતમાં મેંગો એશિયા હોસ્પિટલ્સની હાજરી વધુ મજબૂત બની છે. જ્યાં અમદાવાદ અને ભુજમાં પહેલેથી જ તેઓ 2 યુનિટ કાર્યરત છે. આ સાથે મેંગો એશિયા ગુજરાત હોસ્પિટલ મોટા જથ્થામાં એક બની ગયું છે, જેમાં કુલ 1150થી વધુ બેડની ક્ષમતા છે. મેરેંગો એશિયા હોસ્પિટલ્સ તૃતીય અને ચતુર્થ વિવિધ તબીબ વિશેષતામાં સ્ટ્રેન્થ્સ ઓફ એલેક્ઝનની ચર્ચા તથા પેશન્ટ ફર્સ્ટ અભિગમ પર ધ્યાન આપે છે. આ અધિગ્રહણ ક્લિનિક
કોરિડોરની સંપર્કતાને મજબૂત બનાવે છે, જેના દ્વારા ગુજરાતના મુખ્ય શહેરમાં આવેલ હોસ્પિટલની ઉપવિશેષતા અને સુપર વિશેષતા ક્ષમતાનો લાભ મેળવવામાં આવશે. આજે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ મરેંગો એશિયા હોસ્પિટલ જે ઇન્ડિયાની એક બહુ મોટી ચેઇન છે એની સાથે મર્જ થઈ રહ્યું છે, ત્યારે હું એટલું કહેવા માગીશ કે જે જૂની વેલ્યુઝ જે છે એમાં એક નવા સમીકરણનો ઉમેરો થાય છે, જે આપણા દર્દીઓને એક નવો વિશ્વાસ, એક નવી સારવાર, અદ્યતન સારવાર આપશે. ડૉક્ટર ભીખુભાઈએ કહ્યું છે એ પ્રમાણે આ જોડાણ એક નવી સીમાઓ પાર કરશે, પણ ભવિષ્ય ક્યાં છે એ વિશેની વાતો કરવા માગું છું. વડોદરાના ડૉક્ટરો એશિયા પેસિફિકના દરેક કન્ટ્રી સુધી એમની સારવારની સુવાસ ફેલાવી શકશે. વડોદરાથી ટેલિમેડિસિન કરીને આપણે કેટલાય એવા દેશો કે જે દેશોની અંદર અમુક પૂરતી સુવિધાઓ નથી, કાર્ડિયાક સુવિધાઓ નથી, એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકશું. એટલું જ નહીં, પણ આપણો આશય એ પણ હશે કે પરદેશના ઓછું ભણેલા, ઓછું જાણતા ડૉક્ટરોને આપણે ત્યાં લાવીને એમને નવા વિષય ઉપર ટ્રેનિંગ કરી શકીએ. ટેલિમેડિસિન ક્લિનિક્સ, મેડિકલ ટુરિઝમ, આ બધાની દિશામાં આ જોડાણ આગળ વધી રહ્યું છે, અને એટલે જ વડોદરામાં એક બહુ જ મોટી બ્રાન્ડનો ઉદય થઈ રહ્યો છે. વડોદરાની પ્રજા એ વિશે નિશ્ચિત રહે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જે મૂલ્યો છે એની ઉપર કંઈક બીજું ઉમેરાય છે અને કંઈક નવી સર્વિસીસનો ઉદય થાય છે. मैं डॉक्टर राजीव सिंघल, फाउंडिंग मेंबर, ग्रुप मैनेजिंग डायरेक्टर एंड सीईओ ऑफ मेरेंगो एशिया हॉस्पिटल्स, आज यहाँ बड़ौदा में अपने दो नए जितने भी हमारे सहयोगी हैं उनके साथ में बैठा हूँ. डॉक्टर भीखू भाई और डॉक्टर राजीव शाह सर के साथ में बैठा हुआ हूँ, और ये आज मुझे कहते हुए बहुत खुशी की बात हो रही है कि आज मेरेंगो एशिया हॉस्पिटल ने ग्लोबल सनशाइन हॉस्पिटल के अंदर में मेजॉरिटी स्टेक लिया है, जिससे आज हम अपनी प्रेजेंस बड़ौदा और सूरत के अंदर में बढ़ा रहे हैं. इस पूरे कार्यक्रम के तहत में और जो हमारी जो जर्नी है इसके अंदर में हमारा सबसे बड़ा उद्देश्य रहेगा कि क्या हम ऐसी बीमारियों का इलाज कर पाते हैं जिसके लिए बड़ौदा और सूरत से लोगों को यहाँ से बाहर जाना पड़ता था. हमारी पूरी कोशिश रहेगी कि मेरेंगो एशिया के आने से यहाँ पे हेल्थ केयर के सिस्टम के अंदर में एक डिफरेंट तरह का बदलाव आए. जिन बीमारियों का आज तक इलाज बड़ौदा और सूरत में नहीं हो रहा था, जैसे ट्रांसप्लांट्स हो गए और भी कई काफ़ी तरह की चीज़ें हैं, वो सारी कॉम्प्लेक्स चीज़ों के लिए आज हमारे पास और लोगों के पास में कहीं बाहर जाने की ज़रूरत नहीं होनी चाहिए. कुछ चीज़ें यहाँ पर नहीं हो पाएंगी, मगर वो आज वो कंसल्टेंट हमारे मेरेंगो एशिया प्लेटफॉर्म में कहीं ना कहीं होंगे. जिन चीज़ों को हम यहाँ ट्रीट कर पाएंगे, कंसल्टेंट्स आकर उसको यहाँ पर ट्रीट करेंगे ताकि कम से कम पेशेंट्स को बाहर जाना पड़े. उससे कॉस्ट केयर जो है, क्वार्टरनरी केयर की जो एक ट्रीटमेंट है, वो अपने आप एक अफोर्डेबिलिटी पे चली जाती है, क्योंकि पेशेंट यदि बाहर जाएगा तो उसके खर्चे और बढ़ जाते हैं. इन चीज़ों के तहत में हमारी कोशिश ये रहेगी जितनी से ज़्यादा सुविधाएं हम बड़ौदा के लोगों के लिए, सूरत के लिए ला सकते हैं. इस पार्टनरशिप, इस एसोसिएशन से, इस एक्विजिशन से उस तरह की एक जर्नी आज हम उसका शुरुआत कर रहे हैं. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માટે એક બહુ મહત્ત્વનો દિવસ છે. આજે અમે ઇન્ડિયાની એક સૌથી મોટી બ્રાન્ડ, હેલ્થકેરની બ્રાન્ડ કહીએ, મરેંગો એશિયા હોસ્પિટલ્સ, કે જે લગભગ 2500 બેડની ક્ષમતા ધરાવે છે અને ઇન્ડિયાના જુદા જુદા ભાગોમાં 8 મોટી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી વર્ક સાથે ચલાવે છે, એની સાથે અમે જોડાણ કર્યું છે. મરેંગો એશિયા હોસ્પિટલે સનશાઇન ગ્લોબલમાં મેજોરિટી સ્ટેક એક્વાયર કર્યો છે, પરંતુ એના માટે વડોદરાના પ્રજાજનો માટે વધુ સારી સુવિધાઓ, નવી ટેકનોલોજી, વધુ એક્સપર્ટ ડૉક્ટર્સ આ પ્લેટફોર્મ પર મળે અને સનશાઇન ગ્લોબલનો જે વિશ્વાસ વડોદરાના પ્રજાજનોમાં છે એ વિશ્વાસને કાયમ રાખી અને વધુને વધુ સારી સારવાર મળે. બીજું, આ જોડાણ દ્વારા વડોદરાના ઘણા ડૉક્ટર્સને ઇન્ટરનેશનલ લેવલ પર અથવા તો નેશનલ લેવલ પર રેકગ્નિશન મળે, એ પણ એક મહત્ત્વનું ધ્યેય છે કે જેથી કરીને આ ઇકોસિસ્ટમ ઘણું સારું આગળ લઈ જાય અને વડોદરાની આજુબાજુના શહેરીજનોને વધુને વધુ સારી ટ્રીટમેન્ટ, સારા અને એફોર્ડેબિલિટી, જે સનશાઇન ગ્લોબલનો એમ્બ્લેમ છે એને પણ ઇન્ટેક્ટ રાખીને વેલ્યુ સિસ્ટમ અલાઇન થયેલી હોવાથી બહુ જ સારા લેવલ પર અમે જઈ શકીશું અને એના માટે આ નવી જર્ની શરૂ કરી છે. થેન્ક યુ. ગોત્રી ભાયલી વિસ્તારમાં ફરી વિરોધના સૂર ઉઠ્યા. ઉમેદવારો સામે લોકોમાં અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો. ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળાના ફોટો પર ચોકડી મારી રોડ પર ફેલાયા. વિસ્તારમાં ક્રાંતિકારી સેનાને ઝેન ઝી લોકોની જરૂર એવા પોસ્ટરો લગાડવાયા.
રીલ્સમાં નહીં રિયલમાં બહાર આવો અને રાજકીય તહેવારમાં ભાગ લો જેવા સંદેશા સાથે યુવાનોએ આહ્વાન કર્યું. ચૂંટણી પહેલા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડોદરાના ઉમેદવાર પર દબાણ લાવવાની કોશિશ કરી અને વોર્ડ નંબર 11ના કોંગ્રેસના એક ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચવાવી લોકશાહીનું ખૂન કર્યું તે બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી સત્તામાં આવવા માટે જે વલખા મારે છે અને એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ કરીને ષડયંત્રો કરીને સત્તામાં આવવું છે, પણ વડોદરાની પ્રજાએ મન બનાવી લીધું છે કે પરિવર્તન નિશ્ચિત છે અને પરિવર્તન રૂપી કોંગ્રેસનું બોર્ડ બનવા જઈ રહ્યું છે. ભાજપ હારવાની બીકે આ બધા કાવા દાવા કરી રહી છે. તો પેલું કહેવાય છે કે સત્ય પરેશાન હો सकता है, પરાજિત નહીં. સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. સવારથી લઈને બપોરના બંને એપિસોડમાં જેવી રીતે પોલીસની જે ભૂમિકા છે, આપ સૌ મીડિયા સાક્ષી છો કે સમાના અત્યારે ઉત્તર ઝોનમાં જે મામલતદારમાં હતા ત્યારે ભાજપના કોર્પોરેટર અંદર હતા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે અમને બહાર રાખ્યા. સવારે પણ તમે જોયું ત્યારે અમને વિશ્વાસ છે, અમારા પ્રભારી સાહેબે જે પ્રમાણે વાત કરી એ રીતે આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે. વડોદરાની પ્રજા અમારી પર વિશ્વાસ મૂકશે. ભાજપમાં પોતાના સર્વેમાં એવું આવ્યું છે કે ભાજપની ખુરશી ખતરામાં છે, ભાજપ હારી રહી છે. માટે આવા કાવા દાવા કરીને પ્રજા લોકશાહીમાં સર્વોપરી હોય છે, જનતા જનાર્દન છે. તો તમે પ્રજાને નક્કી કરો ને. 26 તારીખે પ્રજા નક્કી કરશે, એ વોટ આપશે. કોઈ હારશે કોઈ જીતશે એ પ્રજા નક્કી કરશે. પણ આ લોકો તો પોતાની જાતને પ્રજા કરતાં પણ ઉપર સમજે છે. એટલે માટે બિનહરીફ કારવાના કાવતરામાં આ લોકો ભૂતકાળમાં કરેલું છે અને અત્યારે પણ કરવાનો પ્રયત્ન કરીને પણ વડોદરાની પ્રજા બહુ શાણી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી. જે પણ ઘર્ષણ થયું આપ સૌ એના સાક્ષી છો, બધા આપ જે જોયું છે. અમારા પ્રભારી સાહેબે જિલ્લા કલેક્ટરશ્રીને સવારે વાત કરી હતી કે ભાઈ જે પણ ઉમેદવાર વિડ્રો કરે એને અમારા શહેર પ્રમુખ સાથે વાત કરવા દેવામાં આવે. તો જ્યારે પ્રમુખ તરીકે વાત કરવા દેવા માટે અમે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઓલરેડી ભાજપના કાઉન્સિલરો, ભાજપના નેતાઓ પહેલેથી અંદર હતા. એના વિડીયો આપ બધા સુધી આવી ગયા છે, એ આપ જોઈ શકો છો. એટલે પ્રશ્ન એ છે કે ભાઈ અને જે છોકરી છે એ પણ પછી ત્યાંથી નીકળ્યા પછી જે રીતે ભાજપના નેતાઓએ એને ખેસ પહેરીને જોઈ દીધી એટલે સાબિત થઈ ગયું કે આખું ષડયંત્ર આખું કાવતરું ભાજપે કર્યું. પસંદ કર્યા હતા કે જે પોતાની હાર પારખી ગયા અને એ લોકોએ ફોર્મ પાછું ખેંચ્યું એવો આક્ષેપ ભાજપનો છે. તમે ક્યાં ઉમેદવારની ઓળખ કરવામાં થાપ થઈ ગયા અને એમાં ભૂમિબેન ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે. તમને ઉમેદવારો નહોતા મળતા એટલે જે મળે એના ઉમેદવાર લઈ જાય એવી વાત છે. જો ભાઈ અમારે ત્યાં ઉમેદવારની આ વખતે લાઈન હતી, એવા સંજોગો કોઈ નહોતા કે તમને ઉમેદવાર નહોતા મળ્યા. અને બીજી વસ્તુ તમને કહું, જો ભૂમિબેને તમે કેસ ધારણ કરાવડાવો પડ્યો છે, કમ્પલસન થયું છે. તમે જોઈ શકો છો કે બિચારી છોકરી ત્યાં રોતી હતી, એના માથા ઉપર હાથ મૂકતો વિડીયો તમે જોયો હશે કોર્પોરેટરનો. એને સાંત્વનતા આપી રહ્યા છે, તું ચિંતા ના કર, અમે બેઠા છે. તમે આજે પણ વિડીયો બધાની વચ્ચે છે. એટલે એવું ના સમજતા કે આ વખતે કોંગ્રેસે ક્યાંય ઉમેદવાર શોધવા જવું પડ્યું છે. કોંગ્રેસ પાસે ઉમેદવારોની લાઈન હતી, અમારે પસંદગી કરવાની હતી. અમે બધા જ પાસા જોઈને તમને બધાને સ્વાભાવિક છે કે ભૂમિબેનની પસંદગી કેમ થઈ. પ્રજાપતિ સમાજના મતો ત્યાં વધારે છે અને એ દીકરી અને એના આગેવાનો અમારી પાસે આવ્યા હતા કે અમારામાંથી એક ભાઈ ત્યાં પ્રજાપતિ સમાજનો લડી રહ્યો છે, તમે અમને ટિકિટ આપો. અને અમે એમને ટિકિટ આપી છે. કનુભાઈ પ્રજાપતિ પોતે તો મારી પાસે એવું કીધું કે મેં મારા સ્વામીજીનો, મારા ગુરુજીનો પાસે મેં યાજ્ઞા લઈ લીધી છે. મેં મારા સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એટલા માટે જ મેં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. આવું જ્યારે મેન્ડેટ હું આપતો હતો મારી હાજરીમાં એક કનુભાઈએ આ રીતની વાત કરી છે. ત્યાર પછી કનુભાઈને ખબર પડી કે આ લોકો એમની પર દબાણ લાવી રહ્યા છે. એટલા માટે કનુભાઈ એમના કપડાં લીધા વગર અમને કીધું અમને અહીંથી લઈ જાઓ, તો જેથી કરીને આ લોકો દબાણ ના કરે. એમના ભત્રીજા અને એમના દીકરા ઉપર દબાણ લાવીને એમને સાથે કોઈ પણ કે અમે આપઘાત કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું, ધમકીઓ. અને એક બાજુ બ્રાઇબ, પૈસા તો દર્શકભાઈ પાસે છે, બધાને ખબર જ છે. એમના બધા કેસોની વાતો અત્યારે નથી કરવી આપણે, પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું
એમાં એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા અને લાલચ આપવામાં આવી અને એના કારણે એ પાછા આવ્યા. અમારા પ્રમુખ તેને એમના વોર્ડના ચાવડા સાહેબ એમની જોડે હતા, છતાં ચાવડા સાહેબને અમિતનગર ઉતારીને એમનો ભત્રીજો એમને લઈને ભાગી ગયો અને આજે એમનું ફોર્મ પાછું ખેંચવા માટે લઈને આવ્યો. ક્યાં? કયા પ્રદેશમાં? અરે કનુભાઈએ જાતે જ કીધું કે મને અહીંથી લઈ જાઓ, મને અહીંથી બહાર લઈ જાઓ. એટલે અમે એમની સાથે અમારા ચાવડા પ્રમુખશ્રીને મોકલ્યા કે ભાઈ તમે જોડે જાઓ અને એમની વાત સાચી છે. અત્યારે જે પ્રમાણે બેસે, અરે હું તો કહું હજુ બીજા એમને જે ઉમેદવારો અમારા 3-4 ઉમેદવારો એવા હતા કે જે લોકોને બીક લાગતી હતી એ બિચારા બહાર જઈને હમણાં 4 વાગે પાછા આવ્યા છે. કોણે? અરે કનુભાઈએ ને આ લોકોએ એટલું બધું દબાણ કર્યું કે મારે આપઘાત કરવો પડશે એટલે મને વાત કરાવડાવો. એમને લોકેશન પોલીસના માધ્યમ દ્વારા લીધું અને લોકેશનથી એમનો ભત્રીજો એક બાજુ વાત કરે ને બીજી બાજુ એમનો ભત્રીજો ને બધા ત્યાં પહોંચ્યા, અમિતનગર સુધી લાયા એમને અને એમને સુસાઇડ કરવાની આ લોકોએ ધમકી આપી એમને દીકરાને, એમના મિસિસે. એટલે બિચારા પાછા આવ્યા અને એ પણ પછી પોતે એ વાતમાં આવી ગયા કારણ કે ખબર પડી ગઈ કે જે પણ સ્થિતિ, લાલચ, બાકીનું બધું જે હતું એ બધું પરિપૂર્ણ એમના આગેવાન થ્રુ કે સમાજ થ્રુ થઈ ગયું હતું. જો કનુભાઈ માટે આજે કશું જ ના કહેવાય. તમને ખબર જે પરિસ્થિતિમાં જો કનુભાઈ કોંગ્રેસમાં રહેવાના હોત તો ફોર્મ પાછું ના ખેંચ્યું હોત. એટલે હું હવે કનુભાઈને કોંગ્રેસમાં માનતો જ નથી. જ્યારે ભાજપ પર આક્ષેપ લગાવી રહ્યા છો ત્યારે બીજી તરફ પૂર્વ નેતા કોંગ્રેસના અનુજ પટેલનું નામ પણ એક ચર્ચામાં છે કે એમને આખું ષડયંત્ર રચ્યું છે. એ તપાસનો વિષય છે, કોઈ કહે અને અમે માની લઈએ. અનુજ પટેલ સાથે કોઈ ફાર્મ હાઉસ પર મીટિંગ થઈ એ પણ ચર્ચા. તમારી માહિતી તમે આપી, તમારો આભાર. તો અમે એની પણ તપાસ કરાવી લઈશું અને જ્યારે સમય આવશે ત્યારે એના માટે પણ પગલાં લઈશું. આભાર તમારો, તમે આ માહિતી અમને આપી. જો કાયદાકીય પ્રક્રિયાની અંદર મેં સવારથી અમને જેવી ખબર પડી કે આ લોકો લઈ ગયા છે, મેં ઇલેક્શન કમિશનરશ્રીને વ્યક્તિગત રીતે વાત કરી હતી, મુરલીકૃષ્ણનજીને પણ વાત કરી હતી, મેં આપણા કલેક્ટર શ્રી ધામલિયાજીને પણ આ રીતની વાત કરી હતી કે આ પ્રમાણે થઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ લોકશાહી બચાવવા માટે હું અપેક્ષા રાખું છું કે તમારે પ્રયત્ન, તમારો પ્રિવેન્શન એક્ટ પ્રમાણે તમારે આ લોકોને બચાવવા માટેનો કોશિશ કરવી જોઈએ. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ પણ કદાચ બચાવી શક્યા નથી. અને છેલ્લે તો જે પ્રમાણે ભૂમિબેનનું ફોર્મ ભરતા એમના આરો દેખાય છે અને ભૂમિબેનની સામે સહી કરીને બતાવતા દેખાય છે, એમના કોર્પોરેટર બાજુમાં સાંત્વનતા આપતા બતાય છે, એમના આગેવાન એમની આજુબાજુ દેખાય છે, એ પ્રમાણે બહુ સ્વયં સ્પષ્ટ થાય છે કે આ લોકશાહી બચી જ નથી. હજુ અમારી પાસે નથી આવી. અમે જેના પણ રાજીનામા આવશે એ સહર્ષ સ્વીકારી લઈશું. માની લો અગર સત્તામાં તમારી સરકાર આવે છે તો જે હળની બોટ દુર્ઘટનાના પીડિતો છે એમને કેટલા દિવસમાં તમે ન્યાય આપો? અમારા પહેલા ઠરાવમાં ઠરાવ પસાર કરીને એને પૈસા આપવાની પ્રોસિજર કરીશું. પહેલો જ ઠરાવ અમારો હળની બોટના લોકોને ન્યાય અપાવવાનો છે અને જે ઠરાવ અમે મૂક્યો હતો કોર્પોરેશનમાં એ ઠરાવ પ્રમાણે એમને પૈસા આપવા માટેની અમે જાહેરાત કરીશું. આખી ઘટના બની ગઈ, બધા જે જોડાવાના હતા એ જોડાઈ ગયા, છોડીને પણ જતા રહ્યા, ફોર્મ પણ પરત લો. આગળની રણનીતિ હવે જેટલા તમારી સાથે છે એમની સેફટી માટે આગળ જો હવે અમારો પ્રચાર હવે અમારો પ્રચાર શરૂ થઈ ગયો છે. જે લોકો અમને છોડીને ગયા છે એ લોકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. જે પણ લોકોએ, દાખલા તરીકે ભૂમિબેન છે તો ભૂમિબેનને પણ 6 વર્ષ માટે હવે કોંગ્રેસમાં પાછા લેવામાં નહીં આવે. 1 નંબરના વોર્ડમાં હરીશભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવશે, એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. 6 વર્ષ સુધી એમને પાછા લેવામાં નહીં આવે. આવા જેટલા લોકોની માહિતી કે જેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોય કે જેઓએ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી લીધો હોય, એવા બધા જ લોકોને અમે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના છે. તમે કાલે પછીની પ્રેસ કોન્ફરન્સમાં નહીં હોય કદાચ. ના, મારી વાત સાંભળો. આમાં જ્યારે સામાજિક કાર્યક્રમ હોય ત્યારે જે હાજર હોય એ બધા જ લોકો હાજર રહે. એમાં તમે એને ઇસ્યુ બનાવીને પ્રયત્ન કરતા હોય, કારણ કે એ તો ભાજપની સુપારી હોઈ શકે, પરંતુ સાચા અર્થની અંદર બધાને ખબર છે કે આંબેડકર જયંતિનો કાર્યક્રમ હોય, આંબેડકર જયંતિના કાર્યક્રમની અંદર એ બધા જ આગેવાનો, એમાં બીએસપીના પણ હોય, એમાં આપના પણ હોય, એમાં કોંગ્રેસના પણ હોય, એમાં ભાજપના હોય અને એની સ્પષ્ટતા એ બધાએ
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આપણા બધાની વચ્ચે કરી છે. ક્યાં સુરક્ષા ચૂકી ગયા મને સમજાવો જરા તમે. તમને આમાં સુરક્ષા અને બીજું યાર લોકશાહીની અંદર આવી બધી સુરક્ષાઓ કરવી એ કે યોગ્ય છે ને તમે બી આ વાત કરજો એ મારા દ્રષ્ટિથી યોગ્ય નથી. એમાં સુરક્ષા શું કરવાની? હું ઉમેદવારી મારું ફોર્મ ભરું છું ત્યારે હું સોગંદ લઉં છું અને સોગંદ લઈને હું ફોર્મ ભરી રહ્યો છું. આમાં ક્યાંની રક્ષા કરવાની? જે લોકોએ પોતાની રીતે માગણી કરી એની વ્યવસ્થા અમે ગોઠવી છે. અમે કોઈને સ્પેસિફિકલી કીધું નથી કે તમે આવો આપણે બધા ભેગા રહીએ, તમને ફાર્મમાં રહી જઈએ, જ્યાં સુધી ત્યાં 3 વાગે નહીં ત્યાં સુધી અમારી જોડે રહેવાનું આવું એક પણ જણને કીધું નથી. જે મિત્રોને લાગ્યું કે અમારી ઉપર દબાણ થઈ રહ્યું છે, અમારી પર વધારે પડતું પ્રેશર કરી રહ્યા છે, એ બધા જ મિત્રોએ આ અમારા પટેલ બેઠા છે. આ પટેલને પૂછો કેટલું દબાણ એમના વેવાઈ પક્ષમાંથી પટેલ બનાવો એમના વેવાઈ પક્ષમાંથી એમને ફોન કરાવડાયો સુરતથી કે અમે તમારી સાથે સંબંધ રહેશે નહીં, હું તમારી દીકરીને જમીને જાણ કરી દઈશ કે છે. અને છતાંય પટેલ મક્કમ થઈને કે હું સરદાર પટેલના વંશજમાંથી આવું છું, મારું ફોર્મ કોઈ સંજોગોમાં પાછું નહીં ખેંચાય. ઓહો, ઓછામાં ઓછા 15 ઉમેદવારો હશે. વડોદરાની વાત કરું છું. હે પ્રજા કોંગ્રેસનો મેયર બનાવશે એવું મને દેખાઈ રહ્યું છે. હું આંકડામાં નથી પડતો, હું આપણે કોઈ જ્યોતિષ નથી કે 76 સીટ આવશે એવું કઈ નીકળી જઈશ. તમે જે સહાનુભૂતિ બતાવી રહ્યા છો કે બિચારા કનુભાઈ ઉપર બહુ પ્રેશર હતું, ટેન્શનમાં હતા કે મારા ઘરવાળા આત્મહત્યા કરવાનું કહે છે, તો પછી કનુભાઈની ઉપર તકલીફો કેમ થવાના ગાડીના ચાર્જ કેમ ફોડવામાં આવ્યા? જો આમાં એવું થયું છે કે ભાજપના જેટલા લોકો એમની જોડે આવ્યા હતા એ બધા લોકોએ અમારા કાર્યકર્તાને ધક્કાધુક્કી કર્યા. તમે જોયું હશે કે ઋત્વિજ એમને બોલાવવા માટે દોડ્યો તો પાછળથી કોઈ પથ્થર મારીને એમની ગાડીની કાચ તોડી નાખ્યા. આમાં સવાલ આટલો જ થાય છે ભાઈ, આમાં સવાલ આટલો જ થાય છે કે અમારા તરફથી એમને સમજાવવા માટે, કારણ કે અમને મળ્યા નહોતા ભાઈ, લઈને જતા રહ્યા હતા, એટલે અમારા કાર્યકર્તાઓ ત્યાં ઊભા હતા. આ ભૂમિબેન માટે હોય કે ભાઈ કનુભી માટે હોય, અમારા કાર્યકર્તા એમને સમજાવવા માટે કે ભાઈ તમે ચિંતા ના કરો, અમે બધા તમારી સાથે છે, એનું મોરલ બુસ્ટઅપ માટે અમે લોકો ઊભા હતા. અને પછી આ ઘટી ઘટના ઘટે એમાં અમે કોઈ જગ્યાએ જવાબદાર નથી. અટકાયત તો મને લાગે છે કે એ વખતે 12-15 30 લોકોની ત્યાં ધરપકડ થઈ છે. કોકને સમા લઈ ગયા હતા, કોકને હરણી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પરંતુ આ તો એક એટલા માટે કે જે જગ્યાએ ઘટના ઘટી હોય સરકારી ઓફિસની આજુબાજુ, એક જે દિવસે સમય વર્તે આ બધા લોકોને છોડી દેવામાં આવે છે, બધા છૂટી ગયા છે. જો હવે તો સત્તા છે ભાઈ, સત્તા બધું જ કરી શકે છે. અમારા પ્રભુને એના મિસિસે જ્યારે ફોર્મ ભર્યું અત્યાર સુધી એમના એક પણ કેસ યાદ નહોતા આવતા. એ જેવો એમનો કેસ થયો, જેવું ફોર્મ ભર્યું એવો જ એમની પર કેસ આવી ગયો. પોલીસ બેઠી હતી, પકડીને લઈ ગયા, લઈને ગુડગાંવ લઈ ગયા, હરિયાણા. ગુડગાંવમાંથી એમને જામીન મળ્યા તો લઈ ગયા યુપી લઈ ગયા. એ તો આ બધું થવાનું જ છે, પણ છતાં અમારો કાર્યકર્તા મજબૂત છે, બેન પ્રચારમાં આજે પણ ફરે છે. મની પાવર મસલ પાવર ત્યાં લોકો દબાઈ દીધો તો બાકીના હવે જે રહ્યા છે એ લોકો ઠીક આચો છો તમે હવે તમને પ્રજા બતાવશે, પરિણામ પ્રજા આપે છે, અમારે નથી આચો બનાવતા. અને તમને 26મી તારીખે ચૂંટણી પત્યા પછી 28મી પરિણામમાં દેખાશે. અને 28નું પરિણામ શું નિશ્ચિત છે કે કોંગ્રેસ તરફી છે, એટલા માટે જ આ કામગીરી એમણે કરી છે. એમને બીક લાગી ગઈ છે, કારણ કે એમના પોતાના આગેવાનોને, એમના કાર્યકર્તાઓને સાચવી શક્યા નથી. એક જગ્યાએ લોકો નારાજ છે. હમણાં લિસ્ટ આવે એટલે તમને ખબર પડશે. નિષ્ક્રિય થવાની ક્યાં વાત છે? અને અમે તો કનુભાઈને કીધું હતું કે કનુભાઈ તમને બીક લાગતી હોય તો તમે બહાર ના નીકળતા, તમને જીતાડવાની જવાબદારી અમારી છે. તમે પ્રચાર ના કરતા પણ ફોર્મ પાછું ના કહેતા, ચિંતા ના કરો. પરંતુ હવે એમાં જ્યાં તમે બધા ઓળખો છો દલસુખભાઈને, શું કર્યું હોય શું ના કર્યું હોય. જો આમાં એવું છે, મેં તમને કીધું ને, આજે રણોલી નહીં આખા ગુજરાતમાં અનેકવિધ બેઠકો, એ મેં તમને દાખલામાં 10 કોઈનો દાખલો ના આપ્યો. ઉમેદવાર નથી, એનો ટેકેદાર નથી, છતાં પણ ત્યાં આગળ એનું ફોર્મ પાછું ખેંચે કે જાહેરાત થઈ જાય. અરે આવું તો કોઈ દિવસ તમે સાંભળ્યું છે ખરું? એટલે આની કોઈ ચર્ચા જ ના હોય. હવે જે સ્થિતિ છે, સ્થિતિની અંદર અમે ચૂંટણી લડવાના અને ચૂંટણી જીતવાના.
જેતપુર શહેર ખાતે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જેતલપુર ખાતે યોજાયેલ શોભાયાત્રામાં ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના પાત્રમાં નાની બાળિકા જોવા મળી સમગ્ર રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જન્મ જયંતિ નિમિત્તે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહીને વિશ્વ વંદનીય બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરીને સૌને શુભકામનાઓ પાઠવી હતી. મતદાન પહેલાં જ જિલ્લા ભાજપનો માસ્ટર સ્ટ્રોક. જિલ્લા પંચાયત રણલી 22 જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ થઈ. ભાજપ ઉમેદવાર કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલા થયા બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર ગીતાબેન રાજુભાઈએ ફોર્મ પરત ખેંચ્યું. સાથે અપક્ષ ઉમેદવાર પરમાર પુષ્પાબેન પ્રવીણભાઈએ પણ ઉમેદવારી પાછી ખેંચી. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા. વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા. અકોટા મામલતદાર કચેરીએ પહોંચ્યા કોંગ્રેસ ઉમેદવાર. કોંગ્રેસ કાર્યકરોએ ભારે હોબાળો કર્યો. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. કનુભાઈ પ્રજાપતિએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું. કનુભાઈ સાથીદારો તેમની લઈને રવાના થયા. કોંગ્રેસ કાર્યકરો તેમજ અન્ય વોર્ડના ઉમેદવારો ઘેરી લેવાયા. કોંગ્રેસે કનુભાઈને લઈને આવેલ ગાડીનો પાછળનો કાચ તોડ્યો. કનુભાઈને પોલીસ સંરક્ષણ આપી કારમાં રવાના કર્યા. અરે સાહેબ તમે હા તોડપાણીની કામગીરી કરવા દો. તોડપાણીની કામગીરી કરવા દો. અરે સમજશો આ આપણે રક્ષકોને ભક્ષક બન્યા. આ વડોદરાની જનતા હવે જાગો તમે.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.